लेकिन एक सेकंड અરે પાણી તો દીકરીને લાવવા દેવું તું ને. કેમ અંકલ હું પાણી લઈને આવત તો પાણી શું અમૃત થઈ જાત સરખો જ ટેસ્ટ આવે ને પી લો આમ છાના મુના તો બેટા તમે શું કામ કરો છો? અરે કાઈ નથી કરતી અંકલ અને તમે જ કયો જો હું કઈ કરતી હોય તો તમારા છોકરા જેવો ગામડિયો છોકરો મને થોડી જોવા આવે બહુ સારા સારા છોકરા જોવા આવત મને નહીં તમારી દીકરીને થોડીક મજાક કરવાની આદત લાગે છે. रुको जरा તો બેટા ખાવાનું શું શું બનાવતા આવડે છે? મેગી મેગી થી થોડું પેટ ભરાય બેટા. કેમ અંકલ અત્યાર સુધી તમારા ઘરમાં બધા ભૂખ્યા રહેતા હતા કેમ હું આવું પછી જ તમારા ઘરમાં ખાવાનું બનશે અત્યાર સુધી તમારા ઘરમાં કોઈ ખાવાનું નતા બનાવતા હશે ને તમારી દીકરી તો બહુ બોલકણી લાગે છે, બહુ બોલે છે બાપા. મારો દીકરો તો કઈ બોલતો જ નથી. કેમ અંકલ મૂંગો છે લાગે છે તમારો છોકરો એના મમ્મી ઉપર ગયો છે કેમ કે તમે તો ક્યારના બોયલા જ જાઓ છો તો હવે લેવા દેવાની વાત કરી લઈએ. એટલે દહેજ અરે ના ના દહેજ નહીં, દહેજ તો આ સમાજ વાળા લોકોએ નામ આપી દીધું છે, એને તો ગિફ્ટ્સ કહેવાય, ગિફ્ટ્સ. અચ્છા ગિફ્ટ તો એક કામ કરજો ને હું તમને મારું લિસ્ટ બનાવી દઈશ એ જ ગિફ્ટ તમે મારા માટે લઈને આવજો કેમ કે તમે લાવેલી ગિફ્ટ મને નહીં ગમે કેમ કે હું બહુ જિદ્દી છું અરે બેટા એ તો તમારા મમ્મી પપ્પા દે. તો લગન પછી તમે પણ મારા મમ્મી પપ્પા જ બનશો ને છોકરું છે તો હવે અમે લગન પાકા સમજી લઈએ. એક મિનિટ તમે એમને નહીં મને પૂછો લગન મારા છે ને અને મારે કરવાના છે આમ તો મારી ના જ છે છતાં 1-2 મહિના વિચારીને તમને હું જવાબ આપીશ તમે લોકો હવે જઈ શકો છો બાય હાલ હવે ઊભો થા, અમને તો આપણો ટાઈમ બગાડ્યો.